મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાય। કાવેરી અને અંબિકા નદીના પૂરને કારણે બિલીમોરા વિસ્તાર જળમગ્ન થતા 12 કલાક સુધી શહેર જાણે કે થંભી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। પરંતુ હાલ પૂરના પાણી ઓસરતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો। પૂરનું પાણી ઉતર્યા બાદ હવે વહીવટી તંત્રએ આરોગ્ય વિભાગ અને સફાઈની કામગીરી હાથ ધરી છે। શહેરોને મોહલ્લાઓની અંદર ગંદકીનું સામ્રાજ્ય હટાવવા અને રોગચાળો ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને બિલીમોરા નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમો બનાવીને કામગીરી શરૂ કરાઈ। તાત્કાલિક દવાનો છંટકાવ જે વિસ્તારમાં સફાઈ કરવાનું છે એ બધી સફાઈનું જે ખાતાને સૂચના આપી દીધી છે અને અત્યારે અર્બન હોસ્પિટલના મેડિકલ ટીમોને જે ઇફેક્ટેડ વિસ્તાર હતા એમાં ઘરે ઘરે સર્વે કરવા માટે અને મેડિસિનો પૂરી પાડવા માટે મોકલી આપી છે। તો બિલીમોરા શહેરમાં આરોગ્ય વિભાગે ક્લોરિનેશનથી માંડીને વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્યની તપાસ માટે આરોગ્ય રથ શરૂ કર્યા છે। આરોગ્યની 12 જેટલી ટીમો બનાવી 50થી વધુ આરોગ્ય કર્મચારીઓએ સર્વે હાથ ધર્યો હતો। સફાઈ માટે 40 જેટલી ટીમો બનાવી છે અને 200થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે। જે 2 દિવસથી સતત પાણી અમારા બિલીમોરા વિસ્તારમાં આવી ગયું અને ત્યાર પછી જેટલા પણ નદીની નજીકના બધા અફેક્ટેડ એરિયા છે તેમાં અમે લગભગ 12 જેટલી ટીમો બનાવી છે અને તેમાં 2 રથની ધન્વંતરી રથની શરૂઆત કરેલી છે જે ઓપીડી બેઝ ઉપર કામ કરશે। સુરત શહેરમાં પડેલા ખાડાનું